જી હાર્દિકભાઈ, કેટલાય સમયથી નડિયાદના ઘણા વિકાસના કામોને લઈને આપના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે નડિયાદ મહાનગરપાલિકાના બજેટમાં તેને આવરી લેવામાં આવ્યું છે, શું કહેશો? જય મહારાજ. જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બની અને કમિશનર સાહેબ દ્વારા તેનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આજે આવ્યું, તો ફેબ્રુઆરી માસમાં અમે લોકોએ સોલંકી સાહેબને, કે જે આપણા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે, તેઓને રજૂઆત કરતો કે નડિયાદના વિકાસમાં કઈ રીતે આગળ વધી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો થઈ શકે, તે માટે અમે જરૂરી સૂચનો કર્યા હતા. આનંદની વાત છે કે તે દરેક સૂચનો તેમણે નવા બજેટમાં આવરી લીધા છે. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે બધી જ રજૂઆતો તેમણે 12 મુદ્દામાં લઈ લીધી છે, જેમાં રોડ રિપેરિંગ હોય, રીસફરિંગ હોય, તળાવના બ્યુટિફિકેશન હોય, અર્બન હેલ્થ સેન્ટર કરવાનું હોય, ડ્રેનેજ લાઇનની અપગ્રેડેશનની કામગીરી હોય કે નવી બનાવવાની હોય, વરસાદી પાણીનો નિકાલ હોય કે પશ્ચિમની અંદર સિવિક સેન્ટર બનાવવાનો હોય, ડ્રેનેજ લાઈનો નવી નાખવાની હોય કે શાળાઓ નવી બનાવવાની હોય, એનું રિનોવેશન કરવાનું હોય, સુએઝ પ્લાન્ટના બાંધકામની વિગતો હોય, જાહેર શૌચાલયો નવા બનાવવાના હોય અથવા તેને રિપેરિંગ કરી અને પ્રજાના ઉપયોગમાં આવી શકે તે રીતના કરવાના હોય, કેનાલના ફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી. એટલે કે વારંવાર રજૂઆત કરી છે કે સિવિલ હોસ્પિટલથી જે કેનાલ જાય છે છેક કોલેજ રોડ સુધી, ત્યાં રોજના હજારો લોકો ચાલવા આવે છે. જે રીતે પશ્ચિમમાં ઝલકથી પીજ રોડ સુધી કરોડોના ખર્ચે આજે વોકવે, સાયકલનો ટ્રેક સમાવેશ કરવામાં આવ્યો છે, તેવી રજૂઆતો જ્યારે નગરપાલિકા હતી ત્યારે મેં પણ કરેલી, જેનો આજે ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે. પમ્પિંગ સ્ટેશનો કે જે પાણી ભરાય છે ત્યારે ચાલતા નથી હોતા, એની રજૂઆતો હતી. આ બધી જ રજૂઆતો મૌખિક નથી, આ બધી જ રજૂઆતો આપણા કમિશનર સાહેબને લેખિત કરવામાં આવેલી હતી, જે રજૂઆત આજે તેમણે બજેટમાં લીધી છે. તેનો એક વિપક્ષના નેતા તરીકે નડિયાદના વિકાસના કામો થાય તેનો મને આજે સહભાગી થવાનો મોકો મળ્યો છે. બસ મારે આજે કમિશનર સાહેબને એટલી રજૂઆત કરવી છે કે જ્યારે આ વિકાસના કામો થતા હોય, જે એજન્સીઓને કામ સોંપવામાં આવતું હોય, જે માણસો જોડે કામ લેવામાં આવતું હોય, કે જે કામદારો એની અંદર કામ કરતા હોય, તેઓ પણ લાભોથી વંચિત ન રહે, તેમને પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિનિમમ વેજ પ્રમાણે પગાર મળે, બેંકમાં મળે, પીએફ કપાય, ઈએસઆઈ કપાય, એમને ગ્રેજ્યુટીનો લાભ મળે, બોનસનો લાભ મળે, તથા જે નડિયાદ નગરપાલિકાએ ગોરખ ધંધા કર્યા છે કે રોડ ઉપર કચરો વાળનાર કર્મચારીઓને સેફટીની કોઈ જ વ્યવસ્થા કે કોઈ જ સેફટી માટે એમનું ધ્યાન રાખવામાં આજ દિન સુધી નથી આવ્યું, જેના હજારો પુરાવા છે. તો મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને વિનંતી છે કે હવેના જે કોન્ટ્રાક્ટના કામો થાય તેમાં દરેક કામદારોને આનો લાભ મળી રહે. અને આજે ફરી કહું છું કે નડિયાદમાં જે પ્રથમ બજેટ રજૂ થયું છે તેમાં નડિયાદ શહેર કોંગ્રેસના પ્રજાલક્ષી વિકાસના કામોની જે રજૂઆતો હતી તે આવરી લેવામાં આવી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.